નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતનો ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ નેતા ઓન વ્હીલમાં આપનું સ્વાગત છે. અને હાલ અમારી સાથે જોડાયા ગયા છે કોંગ્રેસના યુવા નેતા અને કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરનારા અને સાથે સાથે લોકસભામાં પ્રથમવાર ઝંપલાવનારા એવા શેરખાન પઠાણ સાથે વાત કરીશું. શેરખાનભાઈ, સ્વાગત છે કનેક્ટ ગુજરાતમાં. પહેલો સવાલ તમને કે દિનચર્યા કેવી હોય છે જ્યારે ચૂંટણી પ્રચારમાં તમે નીકળો છો? સવારે કેટલા વાગે નીકળો છો? રાત્રે ક્યારે સૂવો છો? કેવું રહે છે આખો દિવસ દરમિયાનનું શેડ્યુલ આપનું? સવારે મેં 7 વાગ્યાથી પ્રચાર અર્થે નીકળી જાઉં છું અને રાત્રે મને 3 થી 4 વાગે છે આરામ કરવા માટે. 2 થી 3 કલાક જ હમણાં હાલમાં મળી રહ્યો છે, કેમ કે લોકોની માંગ હોય છે કે બધા ગામે હું પહોંચી શકું, પણ સમય ઓછો છે, ગામે જઈ નથી શકતો. પણ લોકોને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વાઇઝ બોલાવીને ને જેટલું બને એટલું લોકો સુધી પહોંચવાની કોશિશ કરું છું, કેમ કે લોકો ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયા છે. લોકોની અંદર આક્રોશ છે, એટલે એ લોકો કોંગ્રેસને આ વખતે ચાહે છે. કોંગ્રેસને આ વખતે લાવવા માટે તમામ લોકસભાના લોકો કામ કરી રહ્યા છે. શેરખાનભાઈ, કયા મુદ્દા છે જે લઈને જનતાની વચ્ચે તમે ઝંપલાવ્યું છે, જનતાની વચ્ચે જાઓ છો? કયા મુખ્ય મુદ્દાઓ એવા છે? ભરૂચ જિલ્લાની અંદર ખાસ કરીને બેરોજગારી, જે ભારતીય જનતા પાર્ટીએ દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાતો કરેલી, 2 કરોડ રોજગારી નહીં 1 કરોડ રોજગારી છીનવી લીધી છે. ખાસ કરીને ખેડૂતોના મુદ્દા છે. ભરૂચની અંદર જે નર્મદા નદી છે તે તમે જોઈ શકો છો કે આખી નર્મદા નદી સૂકી થઈ ગઈ છે. ચોક્કસ અમે લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો એ નદીને 2 કાંઠે વહેતી કરી દઈશું. અને ભરૂચની અંદર ખેડૂતોના મુદ્દા છે, જે ખેડૂતોના દેવા માફીની વાતો છે, વીજળીના બિલોની અડધા બિલોની વાતો છે. અને ખાસ કરીને ભરૂચ લોકસભાની અંદર માન્ય અહેમદભાઈ પટેલ સાહેબે જે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી જે કામો કરેલા છે, જે એમણે ગામ દત્તક લીધેલા છે, વાંદરી ગામ જે ડેડિયાપાડાના જંગલ વિસ્તારનું છેલ્લું ગામ છે, ત્યાંના જે વિકાસ છે તેને લઈને પણ ટ્રાઇબલની અંદર ખૂબ સારો લોકોની અંદર ઉત્સાહ છે. HMP ફાઉન્ડેશન દ્વારા એમ્બ્યુલન્સો બનાવેલી છે, જે હોસ્પિટલો ચાલુ છે. અંકલેશ્વરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ છે. તેને જોઈને લોકોને લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસ આ કાર્યો લઈને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે કે ભરૂચ લોકસભાની અંદર આ વખતે લોકો ભાજપને જાકારો આપશે ને કોંગ્રેસનો વિજય થવાનો છે. શેરખાનભાઈ, જંબુસર તાલુકાના દેગામ ગામથી આપણે રવાના થયા છે હાલ, અને તાપમાન જે નોંધ્યું છે અમે એ 42 ડિગ્રી જેવું છે. આટલી ગરમીની અંદર લોક સંપર્ક કેટલી તકલીફોવાળો હોય છે, કઈ રીતે શક્ય બને છે આ બધું? લોકોની અંદર એક જોમ અને જુસ્સો એટલો છે કે આ તાપ અમને ખબર નથી પડતી કે કેટલો તાપ છે, ગરમી કેટલી છે, કેમ કે લોકોનો આવકાર છે. હાલ જંત્રાણે એક મિટિંગ કરેલી છે, જંત્રાણથી એક સભા કરીને હમણાં દેગામ ખાતે અમે લોકોનો જનસંપર્ક લોકોના ઘરે ઘરે જઈને મળેલા છે. હવે કાવીમાં છે, એના પછી કંબોઈ જઈશું, પછી જંબુસરની અંદર સભા છે. આખો દિવસ લોકોનો આવકાર ને લોકોનો પ્રેમ કોંગ્રેસ તરફી એટલો બધો છે કે અમને આ તાપની કંઈ ખબર ગરમીની પડતી નથી. શેરખાનભાઈ, બહુ નાની ઉંમરથી તમે કોંગ્રેસ સાથે જોડાયા છો. યુવા નેતૃત્વની જે જ્યારે જરૂર હતી કોંગ્રેસની ત્યારે તમે પૂરું પાડ્યું છે, અને ખાસ યુવાઓમાં લોકપ્રિય પણ એટલા જ છો તમે. અને 36 વર્ષની ઉંમરે તમને હાઈકમાન્ડ દ્વારા ભરૂચ લોકસભા લડવાનો જે મોકો મળ્યો છે. શેરખાનભાઈ, રોજના હજારો લોકો હાથ મેળવવા આવતા હશે, સેલ્ફીઓ પાડતા હશે, કેવો અહેસાસ થાય છે આ બધું જોઈને? મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારી આટલી નાની વયે મને આ એક તક મળેલી છે, જે મારી પર હાઈકમાન્ડને અને માન્ય અહેમદભાઈ પટેલ સાહેબે અને મારી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોએ મારી પર જે વિશ્વાસ મૂકેલો છે, તે વિશ્વાસ એમનો ચોક્કસ જે વિશ્વાસ છે તેને હું પૂરો કરીશ. અને જે યુવાઓની લોકચાહના છે, કેમ કે મેં હર હંમેશ રોજગારી માટે, ખેડૂતોના મુદ્દાને લઈને, અને ભરૂચ લોકસભાની અંદર ભરૂચ એક ઔદ્યોગોથી ધમધમતો વિસ્તાર છે, એટલે મેં યુવાનો માટે હર હંમેશ લડતો રહ્યો છું. એટલે યુવાનોને મારી પર વિશ્વાસ છે કે એક યુવાન પ્રમુખ તરીકે જ્યારે મેં આટલા બધા લોકો માટે જો લડત લડેલી હોય તો આ એક તક મળેલી છે કે સંસદ બનીશ તો ચોક્કસ આ ભરૂચ જિલ્લાની અંદર જેટલા પણ યુવાનો બેરોજગાર છે તમામને રોજગારી મળે એ મારા પ્રયત્નો રહેશે. બીજો સવાલ એ છે કે તમે ગામે ગામ ફરો છો, અલગ અલગ વિસ્તારમાં જાઓ છો, અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં જાઓ છો, કઈ સમસ્યાઓ લઈને જનતા આવે છે? કયો એવા સળગતા મુદ્દા હોય છે જે જનતા તમારી સામે લઈને આવે છે, અને જો તમે જીતો છો તો એના નિરાકરણ માટેનું કયા પ્રયત્નો હશે આપણે?
ખાસ કરીને આજે જંબુસર વિધાનસભા ખાતે જંત્રણ મુકામે જ્યારે મિટિંગ કરી ત્યારે લોકોની માંગ હતી કે ભારતીય જનતા પાર્ટીએ અમને પાણી લાવવાની વાતો કરેલી. તે ગામમાં પાણીની એટલી સમસ્યા છે. આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ વિકાસના કામો નથી થયા. અમે આ લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે ચોક્કસ જે જંત્રાણ ગામ છે, દેગામ છે, આજુબાજુના જેટલા પણ આ વિસ્તારના ગામો છે ત્યાં જેટલા પણ કામો બાકી છે તે પૂરા કરવાના લોકોને વિશ્વાસ આપું છું. અને ચોક્કસ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે અને ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસનો વિજય થશે એટલે ચોક્કસ જેટલા બી કાર્યો કામો બાકી છે, લોકો જે માંગો લઈને આવે તેને જેટલા બનશે તે પૂરા કરવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ. શેરખાનભાઈ, જો ચૂંટણી જીતો છો આ વખતની લોકસભામાં, તો સૌથી અગત્યનું કામ એવું કયું છે કે જેને તમે સૌ પ્રથમ પ્રાથમિકતા આપશો? સૌથી પહેલાં કે યુવાનોને રોજગારી આપવાનું કામ છે. બીજો એક મુદ્દો છે જે નર્મદા નદી જે સુકાઈ ગઈ છે તેને બેવ કાંઠે વહેતી કરવાનું એક કામ સૌથી મોટું છે. તે ચોક્કસપણે એને પૂર્ણ કરીશ એવી મારી પૂરેપૂરી કોશિશો રહેશે. અને ખેડૂતોના દેવા માફીની વાત તો માન્ય રાહુલ ગાંધીજીએ કરેલી છે. એટલે જેટલા પણ કામો છે મારી લોકસભાની અંદર જેટલી પણ લોકોને તકલીફો અને જેટલી સમસ્યાઓ છે એને પૂરેપૂરી હું હલ કરવાની કોશિશ કરીશ. શેરખાનભાઈ, જ્યારે પ્રજાની વચ્ચે જનતાની વચ્ચે જવાનું થાય છે, એક તો ગરમી 40 ડિગ્રીની આસપાસ હોય છે, જનતાના સળગતા પ્રશ્નો પણ એવા જ હોય છે. ક્યારેક ગમે એટલી લોકપ્રિયતા હોય, ક્યારેક ખરાબ અનુભવ થતા હોય છે, ક્યારેક સારા અનુભવ થતા હશે. તમારી અત્યાર સુધીની સફરમાં સૌથી ખરાબ અનુભવ કયો, સૌથી સારો અનુભવ કયો? જ્યારથી પણ મેં લોકસભાનું ફોર્મ ભરીને પ્રચાર ચાલુ કરેલો છે, દેવમોગરા ખાતેથી શરૂઆત કરેલી છે. ડેડિયાપાડા વિધાનસભાથી લઈને ડેડિયાપાડા, સાગબારા, રાજપાયડી, હાંસોટ, ભરૂચ શહેર અને આજે જંબુસર ખાતે ને કરજણ, સિનોર જેટલા પણ તાલુકાની અંદર પ્રચાર કરેલો છે. કોઈ પણ જગ્યા પર અમને જરાક એક પણ કોઈએ ખોટી વાત કરેલી નથી. લોકોએ આવકાર આપેલો છે અને લોકોની અંદર એક ખુશી છે કે એક નવયુવાનને તક મળેલી છે. તો લોકોની અંદર એક ખુશી છે કે આ વખતે ચોક્કસ કોંગ્રેસને જીતાડવી છે. કેમ કે ભાજપથી લોકો કંટાળી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ લોકોને ખોટા વાયદાઓ કરીને, જુમલાઓ કરીને ને લોકોને ભરમાવીને સત્તા હાસિલ કરેલી હતી. આ વખતે ચોક્કસ કોંગ્રેસનો જ વિજય થશે ને લોકોનો આવકાર છે. કોઈ જગ્યા પર અમને ખોટો અનુભવ થયો નથી ને લોકોની માંગ જ છે. ને એક યુવાન તરીકે મને તક મળેલી છે ત્યારે લોકોની અંદર એક ખુશી છે. શેરખાનભાઈ, સ્ટાર પ્રચારકોની વાત કરવામાં આવે છે, સ્પેશિયલી જો વાત કરવામાં આવે તો એક ક્રેઝ બની ગયો છે. કોઈ પણ ચૂંટણી હોય કે સ્ટાર પ્રચારક અહીંયા આવે છે. તમને તમારા મતે કયો સ્ટાર પ્રચારક જે અહીંયા આવવો જોઈએ તો તમારું વધુ કંઈક સારું અસરકારક થઈ શકે, અને કયો સ્ટાર પ્રચારક છે જેને તમે અહીંયા બોલાવવા ઈચ્છો છો અને કેમ? ભરૂચ લોકસભાની અંદર તો હું માનું છું સૌથી મોટા સ્ટાર પ્રચારક તરીકે માન્ય અહેમદભાઈ પટેલ સાહેબ જ છે કે જેની લોકોને માંગ છે. જે ગામે ગામ લોકો એમને ચાહે છે કે માન્ય અહેમદભાઈ પટેલ સાહેબ જ આવવા જોઈએ. કેમ કે જે ડુંગર વિસ્તારની અંદર જે એમણે કામો કરેલા છે, જે આદિવાસી સમાજ માટે ને હર સમાજ માટે એમણે લોકોને તે રોજગારી માટે હોય કે વિકાસના કામો હોય કે કોઈ પણ કામો હોય, એટલે લોકોની એક માંગ હોય છે કે ભાઈ માન્ય અહેમદભાઈ પટેલ સાહેબ જ આવવા જોઈએ. અને ચોક્કસ 16 તારીખે અને 17 તારીખે 16 તારીખે ડેડિયાપાડા ખાતે જાહેર સભા છે, એની અંદર પણ માન્ય અહેમદભાઈ પટેલ સાહેબ આવવાના છે. અને બીજા સાથે કોઈ બી એક મેન સ્ટાર પ્રચારક તરીકે આવવાના છે. એવી રીતે જ વાગરા અને એની અંદર સમની ખાતે પણ અમારી જાહેર સભા 17 તારીખના છે. વલણ ખાતે પણ છે. મોટી મોટી સભાઓ થશે ને એની અંદર માન્ય મેન ચહેરો અહેમદભાઈ પટેલ સાહેબનો જ રહેશે. ચૂંટણીની જે તડામાર તૈયારીઓ ચાલે છે એ તડામાર તૈયારીઓનો વચ્ચે પરિવાર સાથેનો જે સમય છે એમાં ગેપ આવી જતો હોય છે જનરલી. આપનો પરિવાર આપને આ બાબતે કેટલો સપોર્ટ કરે છે? મારો પરિવાર પણ ચૂંટણી પ્રચારમાં જ લાગેલો છે. આખો પરિવાર ને મારું આખું ગામ ને મારું આખું કુટુંબ અને મારા જેટલા પણ સાથી મિત્રો, મારા ફ્રેન્ડ છે તે બધા જ સવારથી લઈને રાતે લેટ નાઇટ સુધી ફક્ત અને ફક્ત કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે લાગી રહ્યા છે. અને તમામને ખુશી છે કે અમારો ભાઈ અને યુવાન, અમારો મિત્ર જીતે એવી આશા લઈને લોકો કામ કરી રહ્યા છે. શેરુભાઈ, રોલ મોડલ હોય છે દરેકનો કોઈ ને કોઈ. શેરખાન પઠાણનો રોલ મોડલ કોણ? અને જ્યારે પ્રચારમાં શેરખાન પઠાણ જ્યારે નીકળે છે, કયો રોલ મોડલ એના દિમાગમાં હોય છે? ખાસ કરીને મારો તો એક જ મુદ્દો છે લોકોની વચ્ચે, કે લોકોના જેટલા બને એટલા કામ કરવું ને લોકોની સાથે રહીને. મેં જે રીતે વર્ષોથી 20 વર્ષની ઉંમરથી હું આ એક યુવાન તરીકે લોકોના પ્રશ્નોને લઈને જે હું કામ કરી રહ્યો છું
એટલે મને ખુશી છે ને લોકોના જેટલા પણ પ્રશ્નો છે એ હું પૂરા કરવાની કોશિશ કરી રહ્યો છું. લોકો ચાહે છે કે આ યુવાન તરીકે એક ઉમેદવાર આવશે તો ચોક્કસ આપણા કામો કરશે, એટલે લોકોને ઉમંગ છે ને ચોક્કસ કોંગ્રેસનો વિજય થશે. શેરુભાઈ, છેલ્લો સવાલ કે કેટલા આશાવાદી છો 2019 લોકસભામાં કોંગ્રેસ તરફથી જીતના? ચોક્કસ કોંગ્રેસનો જ વિજય થવાનો છે. લોકોનો ઉમંગ ને લોકોની અંદર જે ખુશી છે તે જોઈને મને લાગી રહ્યું છે ને મારા આગેવાનો, મારા સાથી મિત્રો પણ લાગેલા છે ને જેટલા પણ ગામોમાં મેં પ્રચાર માટે ગયો છું લોકોનો આવકાર અને લોકોની લાગણી બતાવી રહી છે કે આ વખતે ચોક્કસ ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસનો જ વિજય થવાનો છે. તો આ હતા શેરખાન પઠાણ. જો ભાજપ અને બીટીપીની જો વાત કરવામાં આવે તો એમના જે અનુભવ, એમના તજુર્બાની જો વાત કરવામાં આવે તો અડધી ઉંમર પરંતુ લોકપ્રિયતામાં ખાસો એવો વધારો શેરખાન પઠાણની અહીંયા જોવા મળ્યો છે. સમય બતાવશે શું પરિણામ આવે છે, શું આવે છે જનાદેશ. ફરી મળીશું બીજા કોઈ નેતા સાથે અમારો વિશેષ કાર્યક્રમ નેતા ઓન વ્હીલમાં. મને રજા આપશો. નમસ્કાર.